આજે સવારમાં મોર્નિંગમાં એક સ્પ્લેન્ડરનો કિકનો ગુટકો નાખ્યો તો આ જોડે જ પડી છે. બીજો ભાઈ બી લઈને આવ્યો કે મારે કિક નીચે છટકી જાય છે. બોલ ટાઈટ કરાયો તો પણ કે ફરી આવું થઈ જાય. તો આપણે પહેલાં બોલ ટાઈટ કરવાનો ટ્રાય કર્યો. ભાઈ કીધું ના, મારે પહેલાં 2 વાર આવું થયેલું છે, તો આપણે એને ખોલીને ચેક કરીએ છીએ કે કિકનો ગુટકો જ ગયો છે ને કે કિક સાફ ખરાબ છે. આપણે ખોલીએ છીએ ને સેમ પેલા બાઇકમાં તો સ્પ્લેન્ડરમાં એવી રીતે આમાં પેશનમાં બી જોઈ લઈએ, એને બી ચેક કરી લઈએ કે ભાઈ કિકનો ગુટકો જ ગયો છે કે કિક સાફ ખરાબ છે કે શું પ્રોબ્લેમ થઈ છે કે પછી બોલ્ટમાં આંટા નથી. આપણે એને કાઢી લઈએ પહેલાં બહાર. પહેલાં બોલ્ટ ખોલી દઈએ. 10ના ફિક્સ પાનાથી તમને કીધેલું છે એવી રીતે, ટી હોય, ફિક્સ પાનું હોય, રિંગ પાનું, બોક્સ પાનાથી કોઈ બીથી ખોલી દેવાનું. બોલ્ટ બહુ ટાઈટ કરી દીધો છે ઓવર, કે ભાઈને આવી પ્રોબ્લેમ થઈ હતી એટલે શું ઘરે બી આ લોકો ટ્રાય કરી નાખે. પેલા ચાલી જાય પણ ના ચાલે, ઘેરે જતો આવું જ પડે તમારે. મોટું જાડું ડિસ્મિસ લઈ લઈએ. આપણે ભાઈ જોડે મંગાવ્યું છે. એક બાજુ લાગ રાખવાનો ને એક બાજુ હાથ વડે કાઢી નાખવાનું એટલે ઇઝીલી બહાર આવી ગયા. હવે એને કિકનો ગુટકો જોઈ લઈએ. હવે કિકનો ગુટકો બદલીએ છીએ સેમ પેલી બાઇકમાં હતી એવી રીતે. એ સ્પ્રિંગ લોક અને છરો આવે છે 10નો બોલ, એવી રીતે પાછો છરો લગાવી દઈએ અને સ્પ્રિંગની છરો 2 લગાવીને પાછું કિકનો ગુટકો બેસાડીને જેમ હતું પોઝિશનમાં પાછું લગાવી દેવાનું. પિન લગાવી દેવાની એની. પિન લગાવી દીધી. હવે આપણે એનું લોક ખોલીએ. લોક લગાવી દીધું, બેસાડી દીધું. પાછું લગાવી દઈએ. 10ના બોલ ટાઈટ કરી દઈએ. જે દાડો આવો ને ત્યારે ઉપરા ઉપરી આવું જ કામ 2-3 વાર દિવસમાં આવી જાય. ખબર નહીં, કુદરતી છે. ટાઈટ કરી દઈએ. વધારે ટાઈટ નહીં કરવાનું, નોર્મલી ટાઈટ કરવાનું. વધારે ટાઈટ કરીએ તો એનો મતલબ એવો નહીં કે ભાઈ ટાઈટ થઈ જ જાય, એના દાંતામાં બેસી જ જાય. રેડી, બરાબર.